આજ તો ભાઈ ઠેમામાં પબ્લિક તો જય ગૌ માતા જય ભારત. આજ તો સવારને હું ને ભૂપતભાઈ નીકળી ગયા થરાદ બાજુ, કારણ કે અમારે હતું થોડું કામ, તો ભાઈ પહોંચી ગયા થરાદ ને પહોંચી ગયા અમારા લોકેશને. ને ભાઈ થોડી વાર રહીને તો લાઇટ જાતી રીતે આપણને આવડતો તો કંટાળો હતો. ત્યારબાદ ભાઈ કોમ બોમ પતાઈને અમારે જવાનું હતું ઠેમા, કારણ કે આજ તો હતી સોમણાની પૂન. ત્યારબાદ મુન ભૂપતભાઈ નીકળી જાય સીધા બાઇક લઈને ઠેમા, અને પહોંચી ગયા ભાઈ ઠેમા. ને આ છે આપણે સોમણાનું મંદિર. બહાર જઈને જોયું ત્યારે તો પબ્લિક જગ્યા નથી, એટલે ભાઈ અમે કરીને વાંચ્યા બારેથી દર્શન. ત્યારબાદ નીકળી જાય સીધા ભાખરીઓમાં હનુમાન દાદાના દર્શન કરવા. ભાઈ પહોંચી જાય અમે ભાખરીને કરીને વાંચ્યા જોરદાર હનુમાન દાદાના દર્શન, અને અમારા ભાઈ ભૂપતભાઈએ ચડાવીને વાંચ્યું શેરદૂર. ત્યારબાદ ત્યારે અમારે જવાનું હતું વાવ, તો પહોંચી ગયા ભાઈ અમે પાછા વાવ, ને હવે ત્યાંથી ગાડી લઈને અમારે જવાનું હતું પાછું કરે. તો ભાઈ હું વિવેકભાઈ અને ભૂપતભાઈ અને એન કે ગોહિલ ખીમણા પાદરના જ છે ભાઈ. તો અમે નીકળી ગયા ઘર બાજુ, અને ભાઈ પહેલાં તો આવી જાય પેટ્રોલ પંપ કરાવીને પછી ગાડી ફૂલ. ત્યારબાદ ભાઈ પહોંચી ગયા પાછા અમે ઘરે. પ્રભાતને થઈ હતી શરદી, તો ભૂપતભાઈએ કરીને પછી જોરદાર દવા. ત્યારબાદ અમારે જવાનું હતું બીજા ખેતરે, તો હું તો ભાઈ આવી ગયા ભૂપતભાઈના ખેતરે, અને ભૂપતભાઈએ કર્યા હતા ગૌ આધારિત ઘઉં, તો ભૂપતભાઈ કરતા હતા ચેક. તો ભાઈ આપણો વિડીયો અહીંયા પૂરો થાય. જય ગૌ માતા.